હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે હું જવાનું છે સુરત. તો લગન બગન બધા પતી જાય છે એટલે જવાનું છે હવે સુરત. અટાણ નીકળવાનું છે. ટિકિટ બિકિટ તો નથી લખાવી, ના જઈને લખવાની છે. તો આપણે આ કરીએ મારું પેકિંગ. આ છે મારા કપડાં ને આ ઠેલો પેલો ભરવાનો છે. તો ભરી લઈએ આપણો ઠેલો, પછી નીકળીએ. મૂકવા આવવાનો છે એક ભાઈબંધ, એટલે ઠેલો પેલો ભરી લઈએ. આજ જવાનું છે આપણે સુરત અત્યારે. એટલે કપડાં બપડા ભરી લઈએ પછી નીકળીએ. તો કરી દીધો ઠેલો પેક ને ગાડી બાડી પૂરી દીધી ઘરમાં. હવે ગાડી મૂકી ચડાવી દીધી ઘરમાં. હવે જવાનું છે બસ ના આપણો ઠેલો છે ભરી લીધો. તો હવે નીકળવાનું છે. તો ઘરના બાય બાય કહીને નીકળી જશે આપણે સુરત જવા. મૂકવા આવે છે મારો ભાઈ મને. હવે હાલતા થઈ જાય અહીંથી, ઘેરથી તો નીકળી જાઓ. છે રસ્તો ભાઈ અમારા ઘરનો. જવાનું છે સુરત. બહુ લગન ખાતા, હવે નથી ખાવા. એમ મારી લીધો સ્કોટ ખંભે, નીકળી જશે. તો કાંઈ નહીં, બતાડું બસ ને કેવીક છે. ઓલા બે ભાઈઓને તો મૂક્યો હતો, આજ મારો વારો છે. મને મૂકી જાય ને. આપણી પાસે છે આવો કંઈક સોફો, ડબલનો સોફો છે. અને ભાઈ આપણો છે તમારો. કેટલામાં ખબર છે? 400 રૂપિયામાં છે. 400 રૂપિયામાં આવે કંઈક છે ટિકિટ. બસમાં મને સોફો કોકનો કબજે કર્યું. આપણે કેબિન છે, જોઈએ છે થોડે ઘણી. આવી તો મળી હોટલ બોટલ ગામડાવાળાને બાય બાય છોડીને જવાનું છે. ગામ છોડીને નીકળી જાય સુરત ગામમાં. બસમાં હું રસ્તામાં ડેટ બધું બતાડું. બ્લોગમાં બધા શેર કરી લાઈક કરી સપોર્ટ કરી. હા કરી લીધો વોલ્ટ. નીકળી જવાનું છે. 5-10 મિનિટનો છે વોલ્ટ. નીકળી જાય જે કેમાં. બાકી ડ્રાઈવર એક નંબર જ બસ બનાવી નાખો. તો હું 6 વાગ્યામાં ઉતરી ગયો છું સુરત. હવે જાઉં છું કારખાને. દેખાડું કારખાને મારું. તો ફાઇનલી પૂકી ગયો કારખાને. હવે ને ઘડીક આરામ બારામ કરવો જોઈએ, કેમ કે હજી તો 6 જ વાગ્યા છે. 8 વાગે કારખાનું ચાલુ થાય એટલે ઘડીક આરામ બારામ કરી લઈએ. બસમાં તો કંઈ આરામ થયો નથી. તો અહીં તો ગરમી થાય ભાઈ. અહીં ટાઈટ બેટ પડતી નથી. જેકેટ બેકેટ કાઢવું પડીએ. પૂગી જશે કારખાને. કારખાનામાં કોઈ નથી, એકલો જ છે. કાંઈ નહીં, મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.